નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। ગુજરાતની ભરૂચની સીટની જો વાત કરીએ તો વસાવાઓનો દબદબો રહ્યો છે આ સીટ ઉપર। ત્યાં તમારી સીધા વાત કરીશું। દિલીપભાઈ વસાવાથી એક તરફ ચેતરભાઈ વસાવા ચૂંટણીના મેદાનમાં છે, બીજી તરફ મનસુખભાઈ વસાવા છેલ્લી 6 ટર્મથી જીતીને આવી રહ્યા છે। તેવી જ જગ્યાએ હવે દિલીપભાઈ વસાવા પણ મેદાને છે। શું કહીશું, દિલીપભાઈ વસાવાથી વાત કરીશું અને જાણીશું વસાવાઓના દબદબાની વચ્ચે જનતા તેમને કયા વસાવાને પસંદ કરશે તેવા સીધા સવાલો લઈશું। શું કહેશો દિલીપભાઈ, કઈ રીતના જનતા વસાવા જે સમાજને જોઈ રહી છે? પહેલાં તો તમને ન્યૂઝ ઇન્ડિયાના માધ્યમથી જય આદિવાસી, જય જોહાર કહેવા માગું છું અને જનતાને જણાવવા માગું છું કે આજે ભરૂચ જે લોકસભા છે એ ભરૂચ લોકસભા આજે અનામત સીટ નથી, આજે જનરલ સીટ છે। જનરલ સીટ હોવા છતાં બી આજે તમે જુઓ, આજે 3 આદિવાસીઓના ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે। ત્યારે અમે પોતે એવું માનીએ છીએ કે જ્યારે દેશ આઝાદ થયા પછી જે આખી પરિસ્થિતિ જે છે, આજે આદિવાસીઓને કેમ ટિકિટ આપવામાં આવે છે? આજે મનસુખભાઈ વસાવા છે, મનસુખભાઈ વસાવા 6 ટર્મથી સાંસદ છે ને આજે આ 7મી વાર પોતે ઊભા રહ્યા છે અને ચેતરભાઈ વસાવા ગઠબંધનમાં ટિકિટ મળી છે ને અમે પોતે જ્યારે 65 વર્ષથી આ જે લડત છે એ લડતને ચલાવી રહ્યા છે। એના ભાગરૂપે જે અમારી ભારત આદિવાસી પાર્ટી છે એ ભારત આદિવાસી પાર્ટીના નેજા હેઠળ આજે અમે અહીંયા ઉમેદવારી કરી છે અને લોકોને જે 65 વર્ષથી જે ભારત દેશના બંધારણના જે હક અને અધિકારો છે એ અપાવવા માટે આજે જે અમારી લડત ચાલે છે એ લડત અમે ગામ ગામ જઈને અમારા વિચારો ફેલાવ્યા છે અને એ વિચારો જે ગરીબોના વિચારો છે, જે સંવિધાને અનુસૂચિ 5માં અમારા પોતાના અધિકારો આપ્યા છે, એના માટે અમે ગરીબ લોકો માટે લડીએ છીએ અને ભરૂચ અને આખા ગુજરાત અને દેશની જનતાને જણાવવા માંગીએ છીએ કે આવા ઇલેક્શનો તો આવ્યા કરશે, પણ ગામડે ગામડે જઈને જે લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો જ્યાં સુધી હલ નહીં થાય ત્યાં સુધી આ દેશનો વિકાસ નથી થવાનો। ને જનતાને કહેવા માંગે છે હવે તમારે જાતે જાગી જવાની જરૂર છે, કોઈ નેતા કે કોઈ કાર્યકર તમને જગાવવા આવવાના નથી। એ જનતાને અમે સંદેશો આપવા માંગીએ છીએ કે તમારા હક ને અધિકારો જાતે મેળવતા થાવ, એ મેસેજ અમે જનતાને પહોંચાડવા માંગીએ છીએ। જી, ચોક્કસથી એ મેસેજ તમે જનતાને પહોંચાડવા માંગો છો ને ક્યાંક ને ક્યાંક આ ભીડ એ વાતની સાબિતી આપી રહી છે કે મેસેજ લોકો સુધી પહોંચ્યો છે। તેના ભાગરૂપે આટલી જે પબ્લિક તમારી રેલીમાં હાજર છે। હવે વાત કરીએ અહીંયા મુસ્લિમ સમાજના મતોની, તો સૌથી વધારે જે મતો આદિવાસીને ગણીએ એના પછી જો વાત કરતા થઈએ તો મુસ્લિમ સમાજના મતો અહીંયા વધારે છે। પાછલા વર્ષે જે રામનવમીના જે ધમાલો થઈ હતી અહીંયા, તેના પછી પણ આજે મુસ્લિમ સમાજને પ્રતાડિત કરવામાં આવે છે પ્રશાસન તરફથી, સરકારો તરફથી। આ તમારી જે ભાઈચારા છે, આદિવાસી અને મુસ્લિમની એકતા છે, ભાઈચારા છે, તે ખતમ ના થાય તેને લઈને દિલીપભાઈ વસાવા કયા પ્રયત્નો કરશે જીત્યા પછી, અને જો જીતીને ના પણ આવે તો પણ દિલીપભાઈની વસાવાની કેવા પ્રયત્ન રહેશે ભાઈચારાને લઈને? આજે તમે જુઓ, દેશ આઝાદ થયો અને 77 વર્ષ થઈ ગયા। 77 વર્ષમાં જે ભારત દેશની જે વસ્તી હતી આજે
142 કરોડ છે જ્યારે પહોંચી છે, ત્યારે જો આ દેશમાં 10 વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું, 10 વર્ષથી બીજેપીનું શાસન છે, અને આ ગુજરાતમાં 32થી વધારે વર્ષોથી આજે બીજેપીનું શાસનમાં છે, ત્યારે તમે જુઓ ગોધરાકાંડ પણ થઈ ગયું. અહીંયા જે તમે ઘટનાની વાત કરો સેલમમાં રામનવમીની, તો અમે કહેવા માગીએ છીએ કે જે પણ મુસલમાન ભાઈઓ હોય કે જે પણ હિન્દુ મુસ્લિમના નામે જે દેશમાં જે ચાલી રહ્યું છે, એને આ લોકોએ જે રામ મંદિરના નામે લોકો પાસે જે મતો માંગવાની કોશિશો કરી રહ્યા છે, તો હું જનતાને એવું કહેવા માગું છું કે હવે બધા ઇસ્યુમાં નહીં પડાય ને આ મુસ્લિમોએ તો પોતાની પાર્ટી બનાવવી જોઈએ. એ જ વસ્તુ આજે જુઓ ક્ષત્રિય સમાજમાં થઈ ગયું છે કે ક્ષત્રિય સમાજની જે ટિપ્પણી કરવામાં આવી રૂપાલા તરફથી, તો આજે ક્ષત્રિય સમાજ એક થઈને આજે મોટા મોટા સંમેલનો કરી રહ્યો છે અને ભાજપના નો એન્ટ્રીના બોર્ડો મારી રહ્યો છે. તો એ ભાજપ સરકારે જોવાનું છે કે ભાઈ આ દેશમાં શું ચાલી રહ્યું છે. તો આજ મુસ્લિમ ભાઈઓને ને ક્ષત્રિય સમાજને હું કહેવા માગું છું, જ્યાં સુધી તમે આદિવાસીઓની જેમ પોતાની પાર્ટી નહીં બનાવો ત્યાં સુધી આ સરકારોને તમે દબાવી નહીં શકશો. તમે તમારા સમાજને તમારા વિચારો આપો, એવું મારે કહેવું છે. જી ચોક્કસથી. તો આ હતા દિલીપભાઈ ને બહુ સારી વાત તેમણે કરી છે કે આ સત્ય સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય જે પ્રતાડિત છે આવી સરકારોની અંદર, તેઓને પોતાની પાર્ટી ઊભી કરવી જોઈએ, રાજનીતિમાં પોતાની હિસ્સેદારી દાખવવી જોઈએ. તેવા સમયે અહીંયા જેમ આદિવાસીઓએ પોતાની જે પાર્ટીઓ ઊભી કરી છે અને હિસ્સેદારી મૂકી છે, હવે જે આટલી જનતા તેમની સાથે જોડાય છે, તો તેમનું માત્ર કહેવાનું એ છે કે આદિવાસી સમાજના હકોની વાત કરતા હોય છે દિલીપભાઈ. તેવા સમયે આદિવાસીઓના વિકાસની, તેમના એજ્યુકેશનની પણ વાતો લઈને તે મેદાને ઉતર્યા છે. જોવાનું એ રહ્યું કે સમાજ તો એક જ છે, પરંતુ કેન્ડિડેટ 3 છે. હવે 3 કેન્ડિડેટમાંથી જનતા કોને ચૂંટીને લાવે છે તે હવે 7 તારીખે મતોની ગણતરી બતાવ. 7 તારીખે મત આપવાની જે તારીખ છે, ત્યાં ચૂંટણી બૂથ ઉપર જનતા કઈ રીતના પહોંચે છે તે સાબિતી આપશે, અને જે 4 જૂને રિઝલ્ટ આવવાના છે ત્યારે જ આપણને ખબર પડશે કે કયા વસાવાને અને એક સમાજમાંથી કયા કેન્ડિડેટને જનતાએ ચૂંટીને લાવ્યા છે. તો આવા જ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા. અમે અત્યારે સેલંબા ગામમાં પહોંચ્યા છે, લોકોથી અને કેન્ડિડેટથી વાત કરી રહ્યા છે. આવી જ રીતના અમે હવે ડેડિયાપાડા છે, નેત્રંગ છે, તેવી જ અમે સભાઓ જે છે, જનતાની પ્રતિક્રિયા છે, રાય છે, તમારા સુધી પહોંચાડતા રહીશું. ધન્યવાદ.